ગુજરાતીઓ બીજી દરેક વાતમાં પાક્કા પણ પોતાના જીવની કાળજી રાખવામાં કેમ આટલા કાચા એ સમજાતું નથી। અકસ્માત થાય એ મંજૂર છે, પણ લોકોમાં ટ્રાફિક અવેરનેસ કેમ આટલી ઓછી એ ખરેખર ચિંતાની બાબત છે। ટ્રાફિક અવેરનેસ લોકોમાં આવે એ બાબતે ગુજરાત ટ્રાફિક વિભાગ અવારનવાર જનજાગૃતિના કાર્યક્રમો યોજે છે, કેમ્પેઇન કરે છે, જેથી કંઈક પરિવર્તન લાવી શકાય, લોકોની સુરક્ષામાં વધારો કરી શકાય। પરંતુ જે રીતે અકસ્માતના સમાચાર સામે આવતા હોય છે, તેમાં ક્યાંક ને ક્યાંક ટ્રાફિક જાગૃતિને કારણે જ અકસ્માત થયા હોય એ પ્રકારની માહિતીઓ સામે આવતી હોય છે। પરંતુ ગુજરાત હાઈકોર્ટે હવે સામાન્ય જનતાની સાથે સાથે હવે સરકારી બાબુઓ પર પણ ત્રાંસી નજર કરી છે અને રાજ્યની તમામ સરકારી ઓફિસો અને કચેરીઓ બહાર ડ્રાઈવના આદેશ આપ્યા છે। વિગતે વાત કરીએ। નમસ્કાર, બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું। ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ લોકોની સલામતી અને સુરક્ષા જળવાય એ માટે મંગળવારથી ગુજરાત રાજ્યના તમામ સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યા છે। રાજ્યમાં આજથી પોલીસ દ્વારા ફરી એકવાર ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે। ડીજીપી વિકાસ સહાયે આ અંગે પરિપત્ર બહાર પાડીને સરકારી કર્મચારીઓને હેલ્મેટના નિયમનું કડકપણે પાલન કરવા સૂચના આપી છે। સરકારી કચેરીઓમાં આવતા ટુ વ્હીલર વાહન ચલાવનાર અને પાછળ બેસનાર બંને વ્યક્તિઓએ હવે ફરજિયાત હેલ્મેટ પહેરવું પડશે। ત્યારે ગુજરાતના 4 મહાનગરોમાં આજ સવારથી જ આ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે, જેમાં મોટાભાગના લોકો હેલ્મેટ પહેરી ન આવ્યા હોવાના અલગ અલગ પ્રકારના દ્રશ્યો દેખાયા હતા અને તમામે શું કામ હેલ્મેટ નથી પહેર્યા તેના અલગ અલગ પ્રકારના બહાના પણ કાઢ્યા હતા। પરંતુ પોલીસે એક પણ બહાનું ન ચલાવી તમામ નિયમ ભંગ કરનારને ઈ મેમો આપ્યો હતો। આ ડ્રાઈવમાં સરકારી કર્મચારીઓ પણ બચ્યા ન હતા। પોલીસે પરિપત્રનું ચુસ્તપણે પાલન કરી તમામને દંડ ફટકાર્યો હતો। અમદાવાદ આરટીઓ કચેરીમાં પણ પોલીસની કડક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું। આરટીઓ કચેરીમાં આવતા અરજદારોને સીટ બેલ્ટ અને હેલ્મેટ ફરજિયાત પહેરવા માટે જણાવવામાં આવી રહ્યું છે। હેલ્મેટ અને સીટ બેલ્ટ વગરના અરજદારોને ટ્રાફિક પોલીસ દ્વારા દંડ કરવામાં આવી રહ્યો છે। અન્ય સરકારી કચેરીની જેમ આરટીઓ કચેરીમાં પણ ટ્રાફિક નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું છે। વાત કરીએ વડોદરાની, તો રાજ્ય પોલીસ વડાની સૂચના બાદ વડોદરા શહેરની વિવિધ સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા અને હેલ્મેટ પહેર્યા વગર આવતા સરકારી કર્મચારીઓ સામે વડોદરા ટ્રાફિક પોલીસે કાર્યવાહી શરૂ કરી છે, જેમાં સૌથી પહેલા ટ્રાફિક પોલીસે પોલીસ ભવન ખાતે પોલીસ કર્મીઓને જ દંડવાનું શરૂ કર્યું હતું। જોકે પોલીસ ભવન ખાતે મોટાભાગના પોલીસ કર્મીઓ હેલ્મેટ પહેરીને આવતા હતા, જ્યારે અમુક પોલીસ કર્મીઓ હેલ્મેટ વગર પણ આવતા જોવા મળ્યા હતા। વિગતે સાંભળીએ ટ્રાફિક વિભાગ એસપી એસ.જે. મોદીને। ગુજરાત હાઈકોર્ટ દ્વારા લોકોની સલામતી અને સુરક્ષા જળવાય, લોકોમાં જાગૃતિ આવે અને લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરતા થાય એ માટે અવારનવાર માર્ગદર્શન આપવામાં આવતું હોય છે। એ અનુસંધાને માનનીય ડીજીપી સાહેબ તરફથી એક ડ્રાઈવ આપવામાં આવેલી છે। સામાન્ય રીતે સામાન્ય જે વાહન ચાલકો છે એમના વિરુદ્ધમાં તો ટ્રાફિક નિયમોના ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવેલી છે, પરંતુ અત્યારે હાલ જે ડ્રાઈવ છે જુદી જુદી સરકારી કચેરીઓમાં સરકારી કર્મચારીઓ અને અધિકારીઓ પણ પાલન કરે ટ્રાફિકના નિયમોનું અને એમની પણ સુરક્ષા અને સલામતી જળવાય એ અનુસંધાને અત્યારે ડ્રાઈવ કરવામાં આવેલી છે, જેમાં હેલ્મેટ પહેરવી ટુ વ્હીલર ચલાવતી વખતે અને સીટ બેલ્ટ બાંધવો ફોર વ્હીલ ચલાવતી વખતે એ અનુસંધાને આ કાર્યવાહી કરવામાં આવી રહી છે। અત્યારે અમદાવાદ શહેરની અંદર ટ્રાફિક પોલીસના કર્મચારી અને અધિકારીઓ જુદી જુદી સરકારી કચેરીઓ આગળ હાજર છે અને અનુસંધાને કાર્યવાહી કરી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે રાજ્યમાં વધતા જતા અકસ્માતને લઈ હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન હાઈકોર્ટે પોલીસની આખરી ઝાટકણી કાઢી હતી અને હાઈકોર્ટે અકસ્માતથી બનતી ગંભીર ઘટનાઓને ઘટાડવા અસરકારક પગલાં લેવા પોલીસને નિર્દેશ કર્યો હતો। ત્યારે હાઈકોર્ટના આ કડક વલણ બાદ રાજ્યના ડીજીપી વિકાસ સહાયે એક પરિપત્ર બહાર પાડ્યો હતો, જેમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકારના તમામ સરકારી કર્મચારીઓને ફરજિયાત હેલ્મેટ પહેરવું પડશે। આ સાથે જે કોઈ પણ કાયદાનું ઉલ્લંઘન કરશે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવાનો આદેશ પણ કર્યો છે। નવા સમાચાર, નવી અપડેટ સાથે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।